એટલે છોકરા તાર બાપા ની હેદા તન જા ઈ જોને ઓલા ઝોંગાને માંદો પડ્યો તે દવાખાને ગયા બધા ઘરના ગયા હેરો બધા વઈ ગયા પંડા વઈ ગયા. તું અહીંયા એકલો હું કહેશો હવે અહીંયા જોને હોતું ઘરનું ધ્યાન રાખવાનું હું કરું. ઘર ધ્યાન રાખવાનું હે ખાધું બધું કે ખાધું ને હજી તો ભૂખો પડ્યો વળ ખાવ. અહીંયા ત્યાં બાજુમાં જમણવાર છે જમણવારો આ ઓલા એક કેણ એવું તો ને અમારે આ તો તું જમે જા અમે તાર ધ્યાન રાખજે તાર ઘરનું લખશો ને અરે તું જો ખાલી અમે ધ્યાન એવું રાખીને તું જા આ તું જમીએ જા તું તારે અમે ધ્યાન રાખજે મુદામાં ઈ હારું હો તમે આવ્યા. હા તું જા જમીએ પછી અમને કહેજો સારું હોય તો હા બસ આપણે હવે ઘર ભેગું છે પણ આ પાડો ને ભેની તો આપણે ધીરે આને છોડી નાલે છોડી મેં કેવી તો સેરા કરા એવું છે એમ નો કરે ડો આપણી માંથી હંધું નાખેલું છે બેટા ભૂલ કરવા રખા હે ભૂલ કરે કઈ તો આપણે અહીં ખડપડી શું કામનું છે ઈ કે ખવડાવી દેવાનું ખવડાવી દેવાનું ન હોય પણ અહીંયા ન હોય તો આપણે કઈ સારું તો જવાના ને મોઢા છોડી મેં મોઢા માર્યા કરે લો છોડાય ની એના ગાંડીના હારા ફેંકું છે તો આવ ફેંકું છે જેવો જ છો આવ કઈ ખબર પડે કે ન પડે ન કે ઈ આવીને એમ કે અમારે માલ ને આંધું ખડ ખવડાવી દીધું બંધ બંધ શું કામ આવવાના હે કઈ કામ ન હોય ઓલી ભે દોવા દે ને દોવા દે એક ટાઈમ દોવા દેતું એક ટાઈમ દોવા દે તો ખાવા થાય ને દૂધ એ ખાય કેટલું જાય ખાય કેટલું જાય એક ઘેરે 6 જણા રે 6 જણા 500 500 ખાય તો કેટલી વાત જાય કેટલા કિલો દૂધ કરે હે 3 કિલો હા એટલે 6 જણા ભાગમાં કેટલું 500 500 આવે કેટલું આ દેખાતું તો ને અરે ઈ તમને લાગે ખાલી પણ ઓલો થોડો પાડો છે ને પાડો ઈ બહુ બોલો છે હો લાગે એવું અરે તમે વાત પૂછો માં હારો મારવા જ થોડે ગમે એને એવું છે લે એની પાસે જાય તો ફૂફાડા મારે આમ તો કરે વેસી નખાય એને રખાય હવે ઓલો હોટલ જેલો છે ને આપણને ખાલી હે આ ઠંડા કોણ કરવું હવે એને બાપા દવાખાને જતા આવતા આપણે ઠંડા છીએ ને બજારને હાજરી કરી અને તો કવરાવશે છોડી નાખવાનો આ તો ઈ તો એમ જ કરવાનો હોય અને ઈ તો આ તને તો ખબર છે ને આ શીકણો છે શીકણા હાથમાં નો રહે તો તેને મારી ન નાખું માર એટલે મારીને કામ હું હોય કે વેચીને તો 5000 રૂપિયા તો આવે એટલે પણ ઈ મારી હાથે આમ હોપીને જેલા છે એનું ઘર આખું કઈક કવરાવ તો એને ફાડી નાખું તને ખબર છે ફાડી નાખો એ તને ધક મારી દઉં કે આગળ જોવે તો કેવો મારે હું જો હું હાલ જોવો દે આગળ ખબર અરે પણ વાત પૂછમાં શાળા કરતો તો એને મારી નાખો ખબર છે તું આ ઘરે જઈ ને હું થોડો કઈ પીવું છું આખું નહીં કાઢવાની હો હાસવડ બધા બેને કરે બહુ વાળ વધી જશે ઈ તને લાગે હાસવડ ઈવડા એની ઘરવાળાની ને આને કેને વન સાઈડ કરાવી નાખે આમ જોની હરકો ડોબા એટલે મોઢું હું હમું જો છો આખું નહીં કાઢવાનું હો હા તને આ બેરા અરે વાયડી નો થામદરી કે હો હા ભલે અહીંયા તારી માં છે હે તો હું પાડોહી ની માં છે હે નહીં થાવ નો અમારી હમું જરી જા બળ કરું છે એમ હાલ કર હાલ કર બળ કર હાલ હાલ મારી દે મારી હાલ કર હાલ કર બળ કર તું એટલે મને પાડી દે એમ હે પાણી મને પાડી દે એમ વાયડી નો થતો ને આ તો તારા હંધા ઘરના ગેલા છે ને એટલે એ તારું ધાંડે છે ના પાડી માં વાયડી નો થતે હવે ઈ એમ કે તારી જરૂર હોય તો વિયોલા ઈ ભલે ને કે આયા હોપીન તો આપણને ગેલા છે ને ઘર તો એ કે તારે જવાનું શું કામ છે એમ કે હેલા હા અરે તારે એટલે આગળ મારે કઈ કહેવાય દે હો આયા હા ભલે તારું ઘર રહ્યું તારી માં હોય એટલે અમે કઈ બીતા ને આ વાયડી નો થતો ને જરી કે એટલે મારી ઘરે આવીને ધમકી મારવાની તારે અરે ઘર ભલે ને તારું હોય એટલે તું એટલે ધમકી મારતો ને ને આમ તો હા ઈ તો આમ તો બળ કરવું તો વિયાય તો તારે બળ કરવું તો વિયાય આગળ એક ધક્કો ભાગીનો પાડી દે તું મારી એમ મને તક મારી એ હાલ કે બળ હાલ કે રેવા દે તો ચાપડે હાલા બળ તો બહુ છે ઓદો કરી ગયો ઓદો ની એ પોદળો તો થઈ જાય તને ખબર છે કોની આરે બળ કરે આમ જો શીકણા આરે બળ કરે આ તો તું જા હું અહીં ધ્યાન રાખું હું ધ્યાન રાખું કેવા પાડો ને ભેણ ને હલચલ કરે જો મારે થોડું વાળવાનું હોય હું તો એના
ઘરના વાળે તને ચાંદા કરો કીધું આંડા કોણ ભરીને કીધું આ વાળી હંગાત કરતો ની હા ધક મારમાય ધક્કા મારમાં નીકળો હું સાપ બાપ ની કરું તને કીધું સાપ આ તો ધાંડા કોણ કીધું આ કે પોદળા વાળાને થોડું મને કીધું બધું ધ્યાન રાખવું પડે હું નહીં રાખું તો કોણ રાખશે હું તો ખરે બેહી કેરે હું તો એમ કે ઓલા હારે આવ્યો તો બે હવા કહી દે ને કહી દેજો હું કઈ બીતો નહીં આ તો એના છોકરાને જમવા જવાનું હતું ને એટલે અહીંયા ધાંડા પર બેઠા મારે જમવા જવું છું આ તો તું ઉપર જા હું અહીં ધાંડા કીધું તારે હું કઈ પોદળા બોદળા લઈ નહીં હા મારા હારા મને હોપીને વ્યા જાય અને તું કતરા કેમ લે હે એટલે ઘર તારું છે એટલે તું તારે સમજો સમજો અરે આમ સમજો તારું ઘર ભરેલું હોય હા ડોળા કરતો નહીં હમો તને કહું મને બહુ ખીજામણ કર મારી મમ્મીને કહી દે આ તો કહી દે તારી માને લે કહી દેવો આગળ આ તો કહી દે પાડી દે તારી માં પાસે લે તારી માં મને કહે છે એ હું છે મારા દીકરાને મારશો તારા દીકરા હોય તો મારે શું છે આગળ પડી જાય ભેગીનો અરે પાડી દેતી છે ઢોલે પાડી દેવો લે તાતો એ વળી તું હું લેવરા દી તારી મારે બાજુ તે રાજી થાવત છે ને બસ એટલે હા એમ બોલે ને એટલે મારામાં બહુ ઓછું છે હું તો જમ્યા પછી આવ અરે હું જમ્યા હું એમ હા આજે જમીને આવે ને તો હું તને જોઈ લે લે આ જોઈ લેજે આ તો હોપેલું છે ને ઘર એટલે અમે તરીકે આમ લાસા થઈ એટલે તને ગળવા દીધો નકર ભયો જવો ભઈયો તો એમ હા આવું ને પછી જો તું કેવો આ જોઈ લેજે કેવું તારામાં બળ છે હું જોઈ લો આ જોઈ લેજે હેડમાં નકર આગળ પડી જાય એડીમાં એટલે આગળ આમ જો 10-15 લાડવા ખાઈને આવવાના છે વે ખાઈને આવજે ને તું તારે આપણે ઉતારે એને બાજુ તું જોજે ઈ તો મારા ભાઈ બનો નથી આરે હું ઓલા આમ જો આય આમ જો ચીકણો નથી અને ઝોંગો નથી અને ઓલો નનકો નથી હું હા નનકો ઝોંગો ચીકણો અને ફેંકુ શેઠ જમવાના બાને વૈયા ગયા એ હતા હોત ને તો હું તને ક્યાં કેવો તું મારી હારે બાજે કે તારી માં મારી હારે બાજે હંધાય હોત તો શું કરી લેત અરે હું કરી લઉં હું જમીન આવું ને પછી તને કહું હું કરી લઈ હા તો જમીન આવજે ને કહેજે તું તારે અને હવે તારું ધાને નથી રાખવું તારો પોદળો નથી લેવો લે તારી માનો પોદળો નથી લેવો થાય નહીં કરી લેજે દા અને કહી દેજે આમ જો આય ઓલા દવાખાને આવે ને તો તારે કેવું હોય ને તો કહી દેજે દા હા તો કહી જ દેવાનો શું આ તો કહી દેજે દા તું તારે કઈ હું કઈ બીતો નથી આ એ થોડા ભૂંગળા નાખ હજી થોડાક નાખ નાખ હા તારે ક્યાં ઘરનું દેવું શાક નાખે દે નહીં થોડું બસ સોંઢા ડાય દે તારે ક્યાં ઘરની દેવી થોડીક નાખ હજી નાખ અડધા વાટકા ભરે આજ તો જમવાની બહુ જ મજા છે હો કંઈક સારું છે વાહ કેવા મસ્તીના લાડવા છે ને ખાતર પાડી દેવું છે આજ તો જો તું મજા આવી જાય મજા આવો